તાલુકાના ટાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ આયોજન કરાયું. ટાંકી ગામે યોજાયેલ ફ્રી નિદાન કેમ્પમાં તાવ, ઝાડા, ઉલટી, ડાયાબિટીસ, બીપી જેવા રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું. ટાંકી ગામે યોજાયેલ ફ્રી નિદાન કેમ્પમાં 180 થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો. ટાંકી ગામે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના ફ્રી નિદાન કેમ્પમાં લખતર તાલુકા ભાજપ પ્રમુખ, લખતર તાલુકા ભાજપ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ટાંકી ગામમાં યોજાયેલ ફ્રી ચેકઅપ નિદાન કેમ્પમાં લખતર ભાજપ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. લખતર તાલુકાના ટાંકી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લખતર તાલુકા ભાજપ મંડળ આયોજિત ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં આયોજન કરતા ટાંકી પીએચસી ડોક્ટર હલસીર પટેલ, સીએચસી અભિષેક રાઠોડ સહિતના આરોગ્ય કેન્દ્રની ટીમ કામગીરીમાં જોડાઈ. પ્રવક્તા સંયોજક મિશ્રણ ઋતુઓમાં વર્તમાન અસરના કારણે નાગરિકોના આરોગ્ય સુખાકારીમાં આવેલ સમસ્યાઓનું સચોટ નિદાન કરવા માટે હજુ જે મેડિકલ કેમ્પો યોજાતા આશરે 180 થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો. જે કેમ્પમાં લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડીકે ચવલિયા, જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા, ટાંકી ગ્રામ પંચાયત સરપંચ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ આરોગ્ય વિભાગના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.